ખટવાંગ નામ ઋષિ, ખટવાંગ નામના રાજા છે. આ ખટવાંગ નામના રાજાએ માત્ર અડધા ક્ષણમાં, અડધા મુહૂર્તમાં ભગવાનને મેળવી લીધા હતા. સ્વર્ગ ઉપર જ્યારે અસુરોએ આક્રમણ કર્યું ત્યારે દેવરાજ ઇન્દ્ર આ ખટવાંગ રાજા પાસે આવ્યા, જે ખટવાંગ રાજા રઘુવંશમાં આવે છે, જે ગઈકાલે પ્રભુ શ્રી રામચંદ્રનો આપણે અવતાર કરાયો. આ રામચંદ્ર ના વંશમાં અર્થાત રઘુકુળમાં, સૂર્ય વંશમાં આ ખટવાંગ રાજા આવે છે. આ ખટવાંગ રાજા એટલા બળશાળી હતા કે ઇન્દ્રને પણ આ રાજાની મદદની જરૂર પડી. દેવરાજ ઇન્દ્ર, સ્વર્ગના રાજા ઇન્દ્ર આવે છે કોની પાસે? હે મહારાજ, હે ખટવાંગ રાજર્ષિ, અમારા સ્વર્ગ ઉપર અસુરોએ આક્રમણ કર્યું છે, તો પ્લીઝ હેલ્પ, મદદ કરો. ખટવાંગ રાજા ઇન્દ્રદેવની ઈચ્છાને પૂરી કરવા માટે સ્વર્ગમાં ગયા. અને રાજા એટલા સક્ષમ હતા કે ઘણા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ પૂરું થયા પછી અંતે ખટવાંગ રાજા દેવતાઓ જીતી ગયા અને અસુરનો પરાસ્ત થઈ ગયો. અને ઇન્દ્ર પાછા ખટવાંગ રાજા પાસે આવ્યા. મહારાજ, તમારી કૃપાથી અમને વિજય મળી છે, માંગો, શું જોતું છે તમારે? ઇન્દ્ર ખટવાંગ રાજા પાસે માંગે છે. ખટવાંગ રાજા કહે છે, તારે તને દેવાની તાકાત હોત તો મારી આગળ તું કેમ આવ્યો? પણ છતાં પણ તારી બહુ ઈચ્છા છે કંઈ દેવાની, તો તું ખાલી મને બતાવ કે મારું જીવન કેટલું રહ્યું છે, હું ક્યારે મરવાનો છું. અને ત્યારે દેવરાજ ઇન્દ્રે કોઈ પણ છેડા અડાડીને કંઈ પણ રીતે યોગ સાધના દ્વારા ધ્યાન કરીને કીધું કે હે મહારાજ, તમારી પાસે માત્ર અડધો ક્ષણ વધ્યો છે. અને આ સાંભળતા જ ખટવાંગ રાજા ઇન્દ્રદેવને કહે છે, મને જલ્દીથી જલ્દી હરિદ્વાર ગંગાના તટે પહોંચાડ, એટલી એક વ્યવસ્થા કરી દે બસ, કારણ કે મારે મારા મૃત્યુને સુધારવું છે. આ કાળ ખાઈ જાય એની પહેલા બચી જવું છે. અને ખટવાંગ રાજા ગંગાના તટ ઉપર હરિદ્વારમાં આવીને બેસે છે. એની પાસે એક મુહૂર્ત છે, ખાલી અડધું મુહૂર્ત, અને આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનનું નામ લે છે. અને અડધો ક્ષણ જેવો પૂરું થાય અને ખટવાંગ ઋષિ પોતાના ભગવાનનું નામ લેતા લેતા જેવા શરીરમાંથી પ્રાણ છોડે, અને પ્રાણ છોડે ને એની પહેલા તો વૈકુંઠમાંથી દ્વારકાધીશનું વિમાન આવી જાય છે. આ કાળનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે મોત આવી જાય ભાઈ. આપણે બધા તૈયારી મારીએ, કારણ કે એક ક્ષણમાં બધું વિખાઈ જશે.